ગુજરાતમાં એક વધુ સારો નિર્ણય સરકારે કર્યો છે। મહેસૂલ વિભાગે સરળતા માટે નિયમોમાં સુધારા કર્યા છે। મહેસૂલ વિભાગે આ સુધારાઓ માટે ઋષિકેશ પટેલ આજે આવ્યા હતા। પ્રવક્તા છે સરકારના, એમણે નિવેદન આપતા કહ્યું છે કે મહેસૂલ વિભાગે 4 મોટા નિર્ણયો લીધા। સાથણી સિવાયની નવી શરતની જમીનો જૂની શરતમાં થઈ જશે। ગ્રામ્ય વિસ્તાર અને પાલિકા વિસ્તારમાં નિયમો લાગુ થશે। અરજીના 30 દિવસની અંદર આરટી એલઓસી પ્રમાણપત્ર આપવાનું રહેશે। કલેક્ટર 30 દિવસની અંદર આરટી એલઓસી આપશે અને બિનખેતી માટેની અરજી કર્યાના 10 જ દિવસમાં તમને એને મળી જશે, એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન થઈ જશે। એને કરવા માટે કોઈ પણ પ્રીમિયમ નહીં ભરવું પડે, આ વાત પણ સરકારે કરી છે। આજે નવી અને જૂની શરતો એ તમે જે ગ્રાફિક્સના માધ્યમથી એનો ભેદ સમજી રહ્યા છો કે કોઈ પણ પ્રતિબંધ નહીં હોય। નવી જૂની શરતોમાં એવું હતું। હવે આ બાજુ આઝાદી પછીના તમામ કાયદાઓ હેઠળ હવે નવી શરતોની જમીન આ તમામ જે માહિતી રાખવામાં આવી છે સરકાર દ્વારા કે 1995 પહેલાની જે રેકોર્ડની ચકાસણી હોવાની જરૂરી હોવાનો નિર્ણય હતો, હવે એમાં અરજીના પાછળના 25 વર્ષ ગણવામાં આવશે। ઔદ્યોગિકરણ અને વેપારી ધંધા અને રોજગારને એનાથી વેગ મળશે। એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને પણ વેગ મળશે। બિનખેતી અરજી મુદ્દે હાલની વ્યવસ્થા ખૂબ જ નિર્ણય મુજબ કરાશે, કારણ કે નાના ખેડૂતો જમીન ધારકો છે એમના જીવન ધોરણમાં પણ સુધારો આવશે એવું સરકારનું કહેવું છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે।